હિંમતનગર શહેરની મધ્યમાંથી પસાર થતી હાથમતી નદી છેલ્લા ઘણા વર્ષોથી પ્રદૂષિત બની છે। સ્થાનિકો દ્વારા વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી ન થતા નદીનું પ્રદૂષણ દિવસે ને દિવસે વધી રહ્યું છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ નગરપાલિકા વિસ્તારના કેટલાક ભાગોમાં ગટરનું પાણી સીધું જ હાથમતી નદીમાં ઠાલવવામાં આવે છે, જેના કારણે નદીમાં ગંદકી અને દુર્ગંધ ફેલાઈ રહી છે। આ પરિસ્થિતિને કારણે સ્થાનિકો તેમજ રાહદારીઓ પરેશાનીનો સામનો કરી રહ્યા છે। નાગરિકોએ જિલ્લા કલેક્ટર, તાલુકા સ્તરથી લઈને મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમ સુધીની રજૂઆતો કરી હોવા છતાં પાલિકા પ્રશાસન દ્વારા કોઈ પણ પ્રકારના ચોક્કસ પગલાં લેવામાં આવ્યા નથી। આ કારણે સ્થાનિકોમાં તંત્ર સામે રોષ વ્યાપી રહ્યો છે। પાલિકા તરફથી જીયુડીસીમાં રજૂઆત કરાઈ હોવાનું જણાવાયું છે। એક તરફ રાજ્ય અને કેન્દ્ર સરકાર નદીઓને પ્રદૂષિત થતી અટકાવવા માટે અભિયાન ચલાવી રહી છે, ત્યારે હિંમતનગરમાં જ પાલિકા દ્વારા ગટરના પાણી નદીમાં છોડી નદી પ્રદૂષિત કરવામાં આવી રહી છે। આ પરિસ્થિતિ ક્યારે સુધરશે તે જોવાનું રહ્યું। અહીં અમારા હિંમતનગરમાં હાથમતી નદી અને હાથમતી કેનાલ અહીં આવી રહી છે, જેમાં હિંમતનગર નગરપાલિકા દ્વારા ગટરનું પાણી અહીંયા છોડવામાં આવી રહ્યું છે। અમને ખબર નથી પડી કે સિંચાઈ ઓફિસની સામે છે। 4 થી 5 ફેરી મેં પણ અરજીઓ આલેલી છે। અહીંયા વચમાં મીડિયામાં પણ આવ્યું હતું, પણ સિંચાઈ અધિકારીને કંઈ પડી ના હોય તેવું લાગે। અમને ખાલી ટેન્ડરમાં ધ્યાન હોય અને સાફ સફાઈ કરાવવાની હોય અને કોઈ અરજી વરજી કરીએ તો તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે, પાછું ચાલુ થઈ જાય। એટલે અમે રજૂઆત કરી થાક્યા છે, પણ તંત્રને કઈ આ ખાતે ખાનો તેવું લાગી રહ્યું છે। બીજું અહીંયા કે હાથમતી નદી છે, તેમાં ગટરનું પણ પાણી છોડવામાં આવી રહ્યું છે। માવીનગર થી છાપરિયાથી મોડી શારદાકુંડ થી ઠેર સુધીનું પાણી હાથમતી નદીમાં છોડવામાં આવે છે। એમાં તાલુકા સ્વાગત, જિલ્લા સ્વાગત અને મુખ્યમંત્રી સાહેબને પણ રજૂઆત કરી લઈએ, પરંતુ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી। હિંમતનગર શહેરના મધ્યમાંથી પસાર થતી હાથમતી નદીમાં કેટલીક જગ્યાએ પ્રદૂષિત પાણીની કમ્પ્લેનો મળેલી છે, પણ તે અંતર્ગત હિંમતનગર નગરપાલિકાએ સતત અવગત રહી અને તે જે વિસ્તારોમાં જ્યાં ગટર લાઈન થઈ નથી ત્યાં સરકારમાં રજૂઆત કરેલી। સરકાર દ્વારા જીયુડીસી દ્વારા હમણાં જ 47 કરોડનું એક ટેન્ડરની ટેકનિકલ સેન્કશન પણ મળી ગયેલી છે અને એ ટેન્ડરમાં એસટીપી પ્લાન્ટ અપગ્રેડેશન અને જે નગરપાલિકાના જે જૂના વિસ્તારો જે બાકી રહી ગયેલા હતા ગટર યોજનાથી વંચિત હતા એ વિસ્તારોમાં પણ ગટરની કામગીરી શરૂ થશે, તેનાથી આ સમસ્યાનો હલ આવશે। પણ સાથે સાથે શહેરના નાગરિકોને એ પણ જણાવવું કે હિંમતનગર શહેરમાંથી 3 જગ્યાએથી જે ડીપ પસાર થઈ રહ્યા છે ત્યાં આગળ મારા પણ પ્રત્યક્ષ જોવામાં આવે છે અને જે રાહદારીઓ ત્યાં થઈને પસાર થાય છે એ લોકો સ્કૂટરો ઉપર કે પોતાના વાહનો ઉપર પોતાના ઘરનો કચરો લાવી અને નદીમાં ઠાલવી રહ્યા છે। અમે હિંમતનગર નગરપાલિકાએ ત્યાં એસસીબી પોઈન્ટ પણ લગાડેલા છે, પણ સીસીટીવી કેમેરા પણ લગાડવામાં આવે છે, તો પણ નાગરિકો દ્વારા નદીને પ્રદૂષિત કરવામાં આવી રહી છે। તો આપણે સૌ સાથે મળીને આ નદીને પ્રદૂષિત થતી અટકાવીએ। સૌની જવાબદારી છે। નદીમાં કચરો પોતાના ઘરનો પણ ત્યાં ન નાખીએ। જે નગરપાલિકાની વ્યવસ્થા છે ડોર ટુ ડોર કચરો